કચ્છના વણકરોના જીવન અને આજીવિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ સમુદાયના યુવાનોએ તેમના સમાજમાં આવેલા આ પરિવર્તનને સમજાવવા માટેના એક અભ્યાસના ભાગરૂપે આ શ્રેણીબદ્ધ ફિલ્મો બનાવી છે. આ અભ્યાસ વણકર સમુદાય, ખમીર અને કલ્પવૃક્ષનો સહિયારો પ્રયાસ છે. તેમાં કચ્છના વણાટકામ કરતા 15 ગામોના વણકરોનો 2 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. કચ્છનું હાથવણાટ તેના વણકરોની પરંપરાગત આજીવિકા છે અને તે છેલ્લા 6 દાયકાથી વધુ સમયનો ઇતિહાસ ધરાવે છે. કચ્છના વણકરો પરંપરાગત રીતે સ્થાનિક સમુદાયો જેવા કે રબારી, આહિર, પટેલ વગેરે માટે વણાટ કરતા અને સાથે સાથે ખેતી અને અન્ય કામો પણ કરતા. તેમની વસ્તુઓની બજાર સ્થાનિક હતી અને તે મહદઅંશે વસ્તુઓની આપલે પર આધારિત હતી. અમારા ગામની અંદર અમે વણકર ધંધો આગેથી અમારા બાપ દાદાએ કરતા એ અમારી એક અમારા ધંધાની અત્યારે સુધી હાલે ચાલુ કામ છે, બરાબર. પછી અમે ખેતીવાડી કરી તો દરબારના ખેતર વાવી, બીજા લોકના ખેતર વાવી ભાગવા. ત્યાં પછી માલ નંગપીસ થઈ જાય પછી અમે વેચવા જાય ફેરી માટે. અહીંયા ગાગોદર છે, પ્લાસવા છે, ભીમા છે, લખાગઢ, ગેડી અમુક નજીક ગામના પડતા ત્યાં અમે જઈ શકીએ છીએ. બહાર કેમ નથી જતા વેચવા? બહાર નહીં, અમે આ રાપર તાલુકામાં વેચી, બીજી नहीं. पहले आपके मालधारी है, माल चराते थे, जंगल जंगल में घूमते थे, तो उसमें क्या था, घेटा बकरा चराते थे, तो घेटा बकरा के क्या ऊन काटते थे. पहले के ज़माना में क्या है, भाई लोग रहता था, वो वणकर रेटियाँ बनाते थे, ऊन उसमें काटते थे. पहले जैसे काम करते थे तो कच्चा माल जो है वो भी हमको यहाँ लोकली मिल जाता था. तो पहले का जो व्यवहार था वो अलग था, अभी का जो मार्केट के साथ जो है वो अलग है. क्योंकि अभी पूरा जैसे चैन है ना, चैन बन गया है. पहले सिर्फ हमारे कस्टमर भी वही थे, रॉ मटेरियल जिससे हम खरीदते वो भी हमारे वही थे. क्योंकि जैसे सपोज़ हम रबारी और आहिर के लिए काम करते थे तो रबारी लोगों के पास भेड़ी बकरियाँ होती थी तो वो उनका ही कच्चा जो ऊन है वो उनसे ही ऊन जो है वो मिलता था और उनकी औरतें हैं वो ऊन जो स्पिनिंग करके हमको देते थे. તેમાં વિવિધ પ્રકારનું વણાટ વિવિધ સમુદાયોની જરૂરિયાત, દોરા અને રંગના ઉપયોગ અને વણાટની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવતું. સમય જતાં વિવિધ સમુદાયોની જરૂરિયાતો અને કાચા માલ, ડાઇઝ અને હાથસાળની ઉપલબ્ધતાના આધારે વિવિધ પ્રકારના વણાટનો વિકાસ થયો. આ રીતે આ વિસ્તારમાં મસરૂ, ખરડ, ટાંગલિયા વગેરે પ્રકારના વણાટની પદ્ધતિઓનો વિકાસ થયો અને સમુદાયમાં एक्स्ट्रा वेफ्ट टेक्निकનો उपयोग शुरू થયો. हम ट्रेडिशनल वीवर फैमिली से है और हमारा काम है गुजरात की फेमस पटोला साड़ी का. और पटोला साड़ी वो प्योर सिल्क की होती है और उसकी खासियत वो होती है कि वो सेम दूसरी साड़ी नहीं होती. और एक एक साड़ी को बनाने में मिनिमम 15 से 20 दिन लगता है. उसको वॉप एंड वेफ्ट को इकट्ठ करना पड़ता है, फिर इसको डाइंग करना पड़ता है, इसको फिर वीविंग करना पड़ता है. इसकी लॉन्ग प्रोसेस होती है. हमारा पूर्वजों, हमारा बाप दादा 6 પેઢી થઈ અમારી આ મસરૂનું કામ કરીએ છીએ. પણ આમાં હમણાં થોડા કારીગર ઓછા થઈ ગયા. પહેલાં કારીગર લગભગ આ ગામમાં 40 કારીગર હતા આજથી 30-35 વર્ષ પહેલાં. હવે અમે 8-10 જણા બચ્યા છીએ, પછી મૂકી દે છે કામ ન મળવાને કારણે. વણાટનું હાથ વણાટ કાર્પેટ બનાવી છે, જેને અમારી ભાષામાં ખરડ કહીએ છીએ. ખરડની પ્રોસેસ એ છે, જે આ ખરડ વસ્તુ છે ને એ ખાસ તો બકરી અને ઊંટના જે ઊન છે એમાંથી અમારા પૂર્વજોનો બનાવતા હતા. પણ બહુ જૂની કલા છે, જ્યારથી પશુ અને મનુષ્ય પેદા થયા ત્યારથી આ કલા આવે છે. કચ્છમાં હાથ વણાટમાં આશરે 1000 કુટુંબો જોડાયેલા છે. આ પ્રદેશની ખાસિયત સ્થાનિક તંતુઓ જેવા કે કપાસ અને દેશી ઊન સાથે કામ કરવાની રહી છે. અહીંની તકનિક જેવી કે એક્સ્ટ્રા વેફનો ઉપયોગ કરી ખાડાસાર પર વણાટ કરવામાં આવતું. ભૂકંપ પછી કચ્છના વણાટમાં ઘણી નવીનતાઓ આવી છે. હાથસારમાં પણ ખાડાસારમાંથી ઘોડાસારમાં પરિવર્તન આવ્યું છે.
આ સાથે વિવિધ પ્રકારના તંતુઓ સાથે કામ કરવાની શરૂઆત થઈ છે. આ સાથે વિવિધ પ્રકારના તાર પણ ઉપયોગમાં આવતા થયા છે. કચ્છના વણાટમાં તેના યાન, બજાર અને ટેકનિકમાં આવેલા ફેરફાર અને વિકાસના કારણે ઘણા પરિવર્તનો આવ્યા છે. पहले तो हम एक्रेलिक यान पे ही करते थे काम, फिर अभी थोड़ा कॉटन पे भी करते हैं, वुल पे, सिल्क पे. मार्केटिंग थोड़ा अभी अच्छा है, कॉटन में, सिल्क में अच्छा है. कहाँ जाते मार्केट? दिल्ली जाते हैं, बेंगलोर गए. फ्रेमलूम को मिला तो उससे वो उसमें हेल्प कर रहा है फ्रेमलूम वीविंग. फिटलूम में जो जोर लगाना पड़ता था वो थोड़ा टेक्निकल, इसमें वो गियर बॉक्स आ गया है, वो चेंज तो वो एक प्लस पॉइंट है कि फिजिकली कम जो है ताकत लगती है, फिर भी वो क्वालिटी में बहुत अच्छा इसका सपोर्ट रहता है. એટલે એ તો આમ મારી મેળે જ અમુક નામ સાંભળેલ હતો કે ભાઈ પાવરલૂમ એક મશીનમાં ઓલો કપડો વણાય છે, એટલે લીધાની એમ દગજ લાગી હતી કે એમાં ભાઈ 2 પૈસા આપણાને વધુ જડે નહીં એવો પોઝિશન હતો એમ. એટલે હવે અત્યારે જે હાલ છે એમાં કાંક ઓલો ઓછો મળે છે. હવે શું રબારી લોકો બધાના દરવેશ બદલી ગયા તો એ લોકો બદલાવી નાખ્યા છે. એટલે આમ હવે એમાં કાંઈ યુક્તિ એટલી રહી નથી. 10% કામ રહ્યો છે લ્યો ને. હું અત્યારે પાવરલૂમમાં કામ કરું છું. શરૂઆત મેં ભૂકો પહેલાં હું ભણતો 7મી 8મી 9માં એ ધોરણમાં મેં ભણવાનું શીખી ગયું હતું. શેડા નાખવાનું, ડિઝાઇન નાખવાનું, ભણવાનું બંધ થઈ ગયું અને પછી પાવરલૂમમાં આવી ગયું. પાવરલૂમમાં મને 10-12 વર્ષ પાવરલૂમમાં પણ થઈ ગયા છે ભણતા ભણતા. કમાણી તો શરૂઆતમાં સારી હતી, પછી અને માલનું જે સામે જે માર્કેટ જ ડાઉન થઈ ગઈ છે, નિકાસ ન થયું, નિકાસ ઓછું થતું ગયું એમ કાચા માલના ભાવ વધતા ગયા અને સામેને તો વેપારી હતા એ ભાવ વધારતા નહોતા, એટલું ને એટલું રાખતા હતા એમ. તો મને કાંઈ સામે વળતર જ ન રહી એમ મતલબમાં. એના કારણે બહુ ઓછો થઈ ગયો. ઉત્પાદન થાય વધારે પણ સામે એટલું બેનિફિટ જ ન મળે આપણે કામમાં. એના કારણે બહુ બંધ થવાને આરે આવી ગયું છે. વર્ષ 1940ની આસપાસ મિલનું કાપડ મળવાની શરૂઆત થવાથી સ્થાનિક બજારો તૂટવાની અને સમુદાયો વચ્ચેના આંતરિક સંબંધોમાં પરિવર્તન આવવાની શરૂઆત થઈ. મોટા પાયે એક્રેલિક યાન મળતું થયું અને શહેરોમાં નવી બજાર ઊભી થવાથી જે પહેલાં આંશિક આજીવિકાનું સાધન હતું તેવું વણાટ 1980 આસપાસ પૂર્ણકાલીન વ્યવસાય બન્યો. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એક્રેલિકનો એક સમય હતો અને માર્કેટમાં એક્રેલિક સોલ ઘણી ચાલતી, પણ પછી સમય જતાં એમાં પ્રોડક્ટમાં પણ બદલાવ કરવા પડ્યા. જ્યારે એ એક્રેલિક સાલ જ્યારે મંદીના લીધે બહુ ઓછી ચાલી, પછી ખ્યાલ આવ્યો કે હવે પ્રોડક્ટ બદલવું પડશે, માર્કેટને કંઈક નવું ડિઝાઇનિંગ જોશે. હાથ વણાટની સહકારી મંડળીઓ અને ખાદી સંસ્થાઓ દ્વારા થતું કામ ઓછું થવા લાગ્યું અને વ્યક્તિગત વણકરોએ પોતે બજાર સુધી પહોંચ વધારતા માસ્ટર વીવર અને જોબ વર્કર જેવી નવી વ્યવસ્થાને બળ મળ્યું. સહકાર ક્ષેત્ર એ કચ્છમાં આઝાદી સમયે એનું વિશાળ ફલક હતું અને સૌ સાથે મળી અને પોતાનું, પરિવારનું અને સમાજનું સંગઠન ઊભું થાય એ ધ્યેયથી એ સમયે કોઓપરેટિવ સંસ્થાઓની કચ્છમાં અલગ અલગ ગામડાઓમાં એની સ્થાપનાઓ થયેલી અને એમાં મોટી સંખ્યામાં કારીગરો જોડાયા અને પોતાને રોજીરોટી ઊભી કરવા માટે એક સકારાત્મક ભૂમિકા નિભાવી હતી. ધીરે ધીરે એ કારીગરો આગળ વધતા ગયા અને થોડીક ટેકનોલોજી આવતી ગઈ, મશીનો પણ આવતા ગયા અને એ કારણે મંડીઓના કારીગરો થોડા એનું કામમાં મંદી આવી થોડી અને એ કોઓપરેટિવ માળખું આખું તે સમયનું ઊભું થયેલું એ માળખું तूटी गયું. भी ऐसा है, कोऑपरेटिव जब था तब क्या था कि किधर बेचान नहीं था, किधर भी कपड़ा भी बिक्री नहीं होता था, इसलिए कोऑपरेटिव बना. कोऑपरेटिव है तो फायदे में तो होगा, कोऑपरेटिव से कारीगर को फायदा है, पर पहले ज़माने की जितना ज़रूर है इतना ज़रूर नहीं है. हमारे कच्छ में तो ऐसी बहुत है, सभी जगह पे कंपनियाँ आ गई है. 30 सलूम यहाँ पे चल रही सिराजी में,
तो ये भूकंप के बाद जो उधर कंपनियाँ आई सिराचा में, तो तभी एक पण व्यूअर नहीं थे, सब कंपनियों में लग गए थे। और अभी वो कंपनियाँ इनको धक्का दे दिया, निकाल दिया, कुछ काम नहीं है, तो फिर वापस आया और व्यूइंग कर। अभी तो उधर मशीन लग गया, सब मशीन कर रहे हैं, तो ऐसा है। वो तो मजदूरी करते थे तब, अब खुद का किया, नया सोचा। मजदूरी वैसे तो खुद के लिए ही करते थे ना, नहीं फिर उसके बाद भूकंप आया। भूकंप के बाद मैंने शर्ली का काम किया 15 साल, पर्वत कांजी का। अब 2-3 साल से मैं खुद का कर रहा हूँ। ये कैसे बदलाव आया आपको? मतलब बदलाव, बाहर मैं उसके साथ गया था, दिल्ली, लखनऊ, जयपुर, तो वहाँ देखा कि इसमें कुछ है। हाँ, आइडिया आया कि अब कुछ अपना करेंगे तो कुछ आगे बढ़ेगी। तो अपना करने में लेकिन थोड़ा रिस्क भी तो होता होगा। रिस्क है ना, बहुत रिस्क है। मैंने तो पहले लोन उठाया था बैंक से, बस घर का ही चालू कर लिया, एक लूम चालू किया, उस पे सब चलता था। धीरे धीरे 2 किया, 3 किया, अब 4 हो गया। વર્ષ 1990 થી 2000ના સમયગાળામાં કચ્છની હાથવણાટની સાલની મોટા પાયે લુધિયાણાની પાવરલૂમમાં નકલ થવાથી હાથવણાટના કામમાં ઉણપ આવવાની શરૂઆત થઈ। તેમાં પણ 2001માં આવેલા ભૂકંપના કારણે સ્થાનિક કક્ષાએ સૂતર અને ઊન ન મળતા વણાટ કામમાં ખૂબ ઘટાડો થયો। ઘણા કારીગરો અન્ય વ્યવસાયો અને નોકરીઓ તરફ વળ્યા અને તેમાંથી ઘણા મધ્ય પૂર્વના દેશોમાં ગયા। આ મુશ્કેલી લાંબા સમય સુધી રહી। આ ભૂકંપ પાછી અહીંયા અમે આવ્યા છીએ, પછી અહીંયા છોકરા કંપનીમાં જતા હતા, હું પોતે વેલ્ડિંગ કરતો હતો, પછી એમ કરતા કરતા ના કાલા કોટન નીકળે, છોકરાએ કંપની મૂકીને અત્યારે કાલા કોટનમાં છે જોડેલા। अर्थ के ये भूकंप के बाद तो बहुत संस्थाएं आई, हमारा 1 साल तक तो कोई काम किया ही नहीं। फिर 1-2 साल के बाद में खमीर जैसी 2-4 संस्थाएं आई इधर, तो उसमें आने के बाद बहुत बदलाव आया। कारीगरों को माल दिया, मटेरियल दिया और बुनाई का पैसा भी दिया। તે સમયમાં વણાટમાં રસ ધરાવતા આગેવાન વણકરોએ વણાટ કામને આગળ વધારવા ઘણા પ્રયત્નો કર્યા। આ સમયગાળામાં ખમીર દ્વારા સ્થાનિક કક્ષાએ ઉગાડવામાં આવતા કાલા કોટનમાંથી યાન બનાવવાની શરૂઆત કરવામાં આવી અને તેનાથી વણાટમાં નવું જોમ પ્રગટ્યું। વણકરોએ નવી બજાર ઊભી કરવા, પોતાની આજીવિકાને જાળવી રાખવા માટે સતત નવું અને કંઈક અલગ કરવાની જરૂર રહે છે। ખમીર દ્વારા જે સઘન કળાની શરૂઆત કરવામાં આવી તેમાં વણકરો સાથેનું કામ મુખ્ય હતું અને આ કામની શરૂઆત કરતી વખતે અનુભવ્યું કે તે સમયે મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવતું એક્રેલિક યાન તેમની પ્રગતિને રોકી રહ્યું છે। તેનાથી બજાર ખૂબ સ્થિર છે અને તેમાં વૃદ્ધિ થતી નથી। તેમને પ્રકાશમાં લાવવું એ બજાર કરતાં વધારે જરૂરી હતું। આ માટે વણકરોએ ખમીરનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે ખમીર તેની અલગ ઓળખ ઊભી કરી શકે છે અને તેનાથી કાળા કોટનની શરૂઆત થઈ। આમાં તો પગાર થયો, શરીર આપણો ચીકણો થઈ ગયો, રેજ્યુ લી હવે તો ચોટતો આવે, કાળા કોટનથી શરીર ચોખ્ખો રહે। એમ કરશે ચાલો એમનો માન વધશે તો આપણે ખમીર આગળ જોડાશે, આપણે કાંઈક મળશે એમાં। અને એમાં બહુ સારો, મારા 2 છોકરા કંપનીમાં જતા હતા, રાજીનામાના કાળા કોટનમાં જોડાયેલા છે। સ્થાનિક કાલા કોટનની વસ્તુઓનું ઉત્પાદન વર્ષો પછી ફરીથી શરૂ થવાથી અને સાલથી લઈને સ્ટોલ, સાડી, કાર્પેટમાં નવી વસ્તુઓ બનવાથી ઉત્પાદનમાં નવીનતા આવી છે। આ પ્રક્રિયા દરમિયાન વણકરોએ તારને ગણીને તેમાં નવી ડિઝાઇન કરવાની કળાને જાળવી રાખી છે। आप क्या काम करते हैं? आपका और बनकरों का क्या रिश्ता है? जैसे मेरा तो ये बंदे जैसे जो माल बेचना है, यान की गुंडी वगैरह बना के, उसके बाद बुनकर लोग भी आते हैं, ले जाते हैं कुछ माल मेरे से, तो उसी हिसाब से हमारा जो सरप्लस का माल रहता है तो वो माल हमारे को भी यूज़ होता है। और जैसे नया माल लेने जाएंगे तो यही माल जो समझ लो हम लोग अभी आज 300 रुपये के जी बेच रहे हैं, वही माल अगर हम लोग फ्रेश लेने जाएंगे तो कम से कम 450-500 रुपये के जी पड़ेगा, तो 150 उनको भी लॉस हो रहा है और हमको भी। वो फैक्ट्री का सरप्लस आप यहाँ बेचते? हाँ, फैक्ट्री का सरप्लस माल हमारे पास रहता है, वो नया माल नहीं है? नहीं, नया माल नहीं रहता है।
अभी लास्ट दिसंबर में हम दोनों ने गए थे किसान हाट में, एग्जीबिशन था विंटर मेला, वहाँ पे भी गए थे। अच्छा सेल हुआ वहाँ पे, अच्छा सेल हुआ और जानने को भी मिला कि अब क्या मार्केट में नया चलने वाला है, वो भी थोड़ा बहुत जानने को मिला। पहले हम बाहर नहीं जाते थे, खुद यहाँ लोकल मार्केट में पहले बेच लेते ऐसा थे। भी होता था कि हर बार एक ही एक चीज़ लेके जाओ। अब ये भी बदलाव आया है, अगर हम हर साल अलग अलग नए नए पैटर्न लेके जाएंगे तो ज़्यादा फायदा है। वो हम बाहर गए इसलिए हमको पता चला। પ્રવાસનમાં વધારો થવાથી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનોમાં ભાગ લેવાથી તેમના માટે વિવિધ બજારો ખુલ્યા છે. આજીવિકાના સાધનોમાં વધારો થવાથી વણકરોનો યુવા વર્ગ શહેરલક્ષી અને અન્ય વ્યવસાયોમાંથી પાછો વણાટ તરફ આવ્યો છે. આવું અન્ય પરંપરાગત વ્યવસાયોમાં જોવા મળતું નથી. Most designers are turning to traditional. મોટાભાગના ડિઝાઇનરો હવે તેવા ઉત્પાદનો તરફ વળી રહ્યા છે જેમાં વાર્તા હોય છે. આ વાર્તાઓમાં સાંસ્કૃતિક વાર્તા, પર્યાવરણની વાર્તા કે સામાજિક અસર વગેરેનો સમાવેશ થાય છે. અત્યારના બજારની માંગ અને તેનો ટ્રેન્ડ આવી વાર્તાઓ આધારિત ઉત્પાદનોનો છે. મોબાઈલ આધારિત નવી ટેકનોલોજીના વિકાસે બજારોના નવા આયામ ખોલ્યા છે અને વણકરોને પગભર કરવામાં મદદ મળી છે. જો કે યુવા વણકરો સાથે વાતચીત કરતાં એવું પણ જાણવા મળ્યું છે, તેઓ વણાટને માત્ર આવકના સાધન તરીકે જોતા નથી, પણ તેને એટલા માટે પણ પસંદ કરે છે કે તેનાથી તેમને પોતાનું કામ પોતાના નિયંત્રણમાં હોવાનો અને સ્વતંત્રતાનો અહેસાસ થાય છે. વણાટ તેમને કુટુંબ અને સમાજથી નજીક રાખે છે અને તેમની એક સમાજ તરીકેની ઓળખને મજબૂત કરે છે. हम खमीर के लिए काम करते हैं। उससे पहले मैं कई काम में जाती थी, कंस्ट्रक्शन का काम। उसमें मुझे थोड़ी अपनी बीमारी हो गई थी, बीपी की बीमारी हो गई थी। मेरे बीपी बहुत लो हो गए थे, इसलिए फिर दादाजी ने बोला कि ये हमारा घर का है, पारिवारिक काम है, तो हम इसको दोबारा से रिन्यू करके स्टार्ट करते हैं। इसलिए फिर हमने इसको स्टार्ट किया, चालू किया। सबसे पहले तो हम ही खमीर में 8-10 पहले से जुड़े हुए। શીખી તો પહેલાં ભૂકંપથી પહેલાં એના કને આવ્યો હતો હું શીખવા. 12 મહિના હતો ત્યારે થોડું થોડું શીખી ગયો હતો, પછી મૂકી દીધો, બસ બંધ. પછી 10 વર્ષ એ કામ કર્યો, પછી બારે દુબઈ ગયો તો ત્યાંથી કેમ પાછા આવ્યા? ત્યાં તો સારી કમાઈ હશે. હતી પણ કામ એવું હતું, ગેસનું ને એ કામ હતું. ગેસ એવું ખરાબ હતો, સવારમાં ઉઠીએ ત્યાં ઘૂંટણા ને બધું દુખે એવું હતું. હવે કેવું લાગે છે? 4 વર્ષથી વણાટ કરો છો? બહુ સારું લાગે એકદમ. એના જેવું કામ જ નથી. જો બધાને મળી શકીએ, જ્યારે કામ કરવું હોય કરી શકીએ. કોઈ બી આપણા ઘરે આવ્યો, બધા ઘરવાળા ભેગા, આપણા ભેગા. તો માળું ચેતા પહેલાં કપડાં નવા વણકર બનાવ્યા, તે પોઠિયા માળું કપડાં બનાવી દે પહેરી દે શીખ્યા. પણ અહીં ચોતા કે સંસ્કૃતિ પાંચી પરંપરા जुगाजुग चालू रहे अड़ो पाँच रहे ये धंधो पाँचो कदे बंद न रहे. વણકર સમુદાયના એક ભાગમાં વણાટ પાછું આવવાનું એક કારણ આવકમાં થયેલો વધારો પણ છે અને આવકના વધારાના અન્ય માપદંડોના આધારે જોઈ શકાય છે. એટલે માર્કેટ में हेवर भाव सारो है, वणाट मजूरी है जो ये हेवर सारी है. पहला करता हेवर ओछे ओछो 4-5 वर्ष सारी है मजूरी. पहला अर्धी मजूरी डबल मजूरी थी जाने. पहला 70-80 रुपया अमुक जा ॾींदा हुआ, हाणे 140-150 ॾींदा था. फ़र्क है, जैसे नए डिज़ाइन आते हैं ऐसे प्राइस भी अच्छे मिलते हैं. पहले ऐसा नहीं था, जैसे डिज़ाइन है एक ही चलते थे, उसमें हम प्राइस नहीं ले सकते. जो प्राइस मार्केट में सब एक कॉमन हो जाता था, जैसे एक पीस है तो सब बना सकते हैं, तो वो इस हिसाब से हमको प्राइस मिलता है. अभी ऐसा है कि जो हम बनाते हैं उसका प्राइस हम खुद तय कर सकते हैं. એ પણ અગત્યનું છે કે વણાટ કામમાં પુનઃ જોમ આવવાનું કારણ સ્થાનિક જ્ઞાન અને સ્થાનિક ઉત્પાદનના સાધનો છે. તેમાં સમુદાયના શ્રમ દ્વારા સ્થાનિક રોજગારી ઉત્પન્ન થાય છે. અહીં મટીરિયલ આપણું ભલે ચેન્જ થતું રહે, પણ એમાં જે અમારી જે કચ્છની જે ઓળખાણ જે છે એક્સ્ટ્રા વેફ્ટની, એને અમે હંમેશા બરકરાર રાખી છે, કારણ કે એ ટ્રેડિશનલ છે અને કચ્છની ઓળખ છે. અહીં સમુદાયે
તેમની વચ્ચેની અસમાનતા અને વ્યક્તિગતપણાને ઘટાડવા માટે પણ પ્રયત્ન કરેલા છે. કચ્છના વણાટની વાર્તામાંથી સમગ્ર ભારતના હાથ વણાટના કેન્દ્રો અને હસ્તકલાના ગામોએ ઘણું નવું શીખવા જેવું છે. जैसे आर्थिक समृद्धि बढ़ी है उसके साथ साथ वणकर समुदाय के अंदर जो है असमानता भी बड़ी लगती है, खासकर जो उद्यम वणकर है और जो कारीगर वणकर है उन दोनों के बीच में, या फिर जो गांव भुज या मार्केट के पास में है या जहाँ पे संस्थाओं ने काम किया है और जो गांव दूर है जहाँ पे संस्थाओं ने काम नहीं किया है, तो ये जो एक असमानता जो बढ़ी है इसके बारे में भी वणकर समुदाय के अंदर जो है कुछ विचार करना और उसके बारे में कुछ काम करना बहुत ज़रूरी लगता है. I perhaps would think that the way ahead would be to start a મને લાગે છે કે આગળનો માર્ગ એ સૌનું ફેડરેશન કે કંપની કે કોઈ એવું આર્થિક એસોસિએશન ઊભું કરવાનું છે. તેમાં તમે એક ઉદ્યમની વ્યક્તિગત તત્વને જાળવી રાખીને બધાના સહિયારા પડકારો જેવા કે ગુણવત્તા, ભાવની સીમા, બજારના પ્રકાર, ટેકનોલોજીમાં પરિવર્તનો, ડિઝાઇનમાં નવીનતા વગેરે જેવા અગત્યના મુદ્દા કે જે એક હસ્તકળાની પરંપરાને ચાલુ રાખવા માટે જરૂરી છે, તેના પર એક સામૂહિક પ્લેટફોર્મ પર ચર્ચા થાય અને તેના પર પગલાં લેવામાં આવે.